ચાલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે, હેવ અ સુપર ડે, હેવ અ ફેન્ટેસ્ટિક ડે. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ફરીથી આપણે મળી રહ્યા છીએ બહુ સામાન્ય એવી વાત સાથે કે આટલું બધું ટેન્શન કેમ દરેક સ્ટુડન્ટ લઈ રહ્યા છે મિત્રો, બરોબર છે. ખબર નથી પડતી, ક્લિયર નથી થઈ શકાતું કે શું કરવું ને શું ના કરવું. રીડિંગ તો કોન્સ્ટન્ટ ચાલુ જ છે, પણ મનમાં એક ડર પાછળથી રહે છે કે આ વાંચવાનું બાકી રહી જશે, આ વાંચવાનું બાકી રહી જશે, આ જે મેં વાંચ્યું છે એમાંથી નહીં પૂછાય તો, આનું મારે રિવિઝન ઓછી વાર થયું છે, મેથ્સની અંદર ટ્વિસ્ટેડ દાખલા આવી જશે તો, ટેકનિકલ સબ્જેક્ટની અંદર ડેપ્થમાં પૂછાઈ જશે તો, કરંટ અફેર્સનું 10 માર્ક્સનું છે આપણે કર્યું નથી એમાંથી બધા માર્ક્સ જતા રહેશે તો, બરોબર છે. બંધારણની અંદર ટ્વિસ્ટેડ એમસીક્યુ પૂછાઈ જશે તો, વગેરે જેવા હજારો પ્રશ્નો અત્યારે દરેક મિત્રના મગજમાં ફરી રહ્યા છે, બરોબર છે. તો આ બધા પ્રશ્નોનું સમાધાન તો મારી પાસે નથી, પણ હું તમને એક થોડી વસ્તુ ક્લિયર કરાવી દઉં કે જેનાથી તમને આ બોજ અત્યારે જે લાગે છે તે થોડો હળવો થઈ જશે, બરોબર છે મિત્રો. ક્લિયર કઈ રીતે થાય, માઇન્ડસેટ ક્લિયર કઈ રીતે થાય કે તમને જો બધેથી પહેલા વસ્તુ હું તમને ક્લિયર કરી દઉં. તમને જે ડર લાગે છે ને, આ ડર દરેકને નથી લાગતો. ગુજરાતીમાં લખ્યું છો, ફિયર લખ દઉં. ચાલો, ઇંગ્લિશ મીડિયમ ના સ્ટુડન્ટને ખોટું ના લાગવું જોઈએ. આ ડર તમને જે લાગે છે, આ જે ફિયર લાગે છે, એ તમારો પ્લસ પોઈન્ટ છે. કઈ રીતે પ્લસ પોઈન્ટ? તો કે આ ડર જે છે દરેકને નથી લાગતો. જેમણે રીડિંગ કર્યું છે, જેમણે કોન્સ્ટન્ટ રિવિઝન કર્યું છે, જેમણે બધા સબ્જેક્ટ કવર કર્યા છે, અથવા તો ઓલમોસ્ટ 90% જેટલું બધું કવર કરી લીધું છે, 70% જેટલું કવર કર્યું છે, આ બધાને જ ડર લાગે છે. દરેકને ડર નથી લાગતો, બરોબર. જેટલું પણ પ્રિપેરેશન કરવા વાળો વર્ગ છે એમાંથી 20 થી 30% ડર લાગી રહ્યો છે એક્ઝામ પહેલા. બાકીના લોકોને નથી લાગી રહ્યો, કારણ કે એ બધા બિંદાસ છે. શું કામ? કારણ કે કઈ કર્યું જ નથી. કર્યું છે તો એ એક વાર કરી લીધું છે રીડિંગ, અથવા તો વાંચવા ખાતર વાંચી લીધું છે, બરોબર છે. એમને એમ લાગી રહ્યું છે કે આપણી રિવિઝનની આપણે જરૂર છે નહીં. એમને એમ લાગી રહ્યું છે કે મારી સાથે કોમ્પિટિશનમાં કોઈ છે જ નહીં મિત્રો, કારણ કે આ માટે એમને ડર નથી લાગી રહ્યો. પણ મને ડર લાગે છે, કારણ કે હું છેલ્લા 8 મહિનાથી કોન્સ્ટન્ટ પ્રિપેરેશન કરી રહ્યો છું, ત્યારથી એક્ઝામની ડેટ રિલીઝ થઈ ત્યારથી. કારણ કે મારે નીડ છે જોબની, ગવર્મેન્ટ લેબટેક બનવાની મારી નીડ છે, મારે જરૂર છે, મારા ફેમિલીને જરૂર છે, એટલે મને શંકા ઉદ્ભવે છે, એટલે મને ડર લાગે છે. મને ડર લાગે છે કારણ કે 8 મહિનાથી કોન્સ્ટન્ટ હું ડેઈલીના 2-4 કલાક આપું છું. મેં મેથેમેટિક્સને ઘણી બધી વાર રિવિઝન કર્યું છે, છતાં મારે 1-2 ટોપિક વીક છે, એટલે મને ડર લાગે છે. રીઝનિંગની અંદર ઘણા કોમ્પ્લિકેટેડ પ્રશ્નો પૂછાઈ જશે તો એનો મને ડર લાગે છે. ટેકનિકલ સબ્જેક્ટ જે છે મિત્રો, એની અંદર પણ ઘણીવાર ડર લાગે છે કે કેટલું ડેપ્થમાં પૂછાઈ જશે, કેટલું આમ જશે તેમ છે. કારણ કે આ બધું કરીને બેઠો છું એટલે મને ડર લાગે છે કે આમાંથી આમ થશે તો, આમાંથી આમ થશે તો. ડર નથી કોને લાગતો? જેમણે કઈ કર્યું નથી એને. તો આ ડર જે છે મિત્રો તમારો પ્લસ પોઈન્ટ છે, યાદ રાખજો. તમને ડર લાગે છે કારણ કે તમે લડ્યા છો, તમે પ્રિપેરેશન કરી છે, એટલે તમને ડર લાગે છે. જેમને નથી લાગતો એ તો એમ બી બિંદાસ છે, એની માટે ડબલ પ્લસ પોઈન્ટ છે, બરોબર છે. ચાલો હવે મિત્રો માઇન્ડસેટ ક્લિયર કરીએ. શું માઇન્ડસેટ? તમને જે થોડો હું ડર હળવો પાડી શકું, બરોબર. જો ભાઈ, મારો આમાં કોઈ પણ પ્રકારનો લાભ છે નહીં. ઘણા બધા મિત્રો મને ઘણી વાર બહુ બધું થેન્ક યુ ના તેને લખતા હોય, બરોબર. મારો કોઈ પણ પ્રકારનો આમાં ફાયદો નથી, મારો કોઈ લાભ નથી, બરોબર છે. બસ મને દિલથી થાય છે કે મારે બધાને હેલ્પ કરવી છે અને હું કરું છું. થાય એટલી મેક્સિમમ. તમારું એક્ઝામ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી હું દરેકની હેલ્પ કરીશ. પછી તો અમુક સિલેક્ટેડ વર્ગ જે પાસ થયા છે એમને જ જરૂર પડશે, બરોબર. પણ મારાથી થશે એટલી બધી હેલ્પ કરીશ, બધી જ રીતે કરીશ, કોઈને બાકી નહીં રાખવું, બરોબર. અને એવું કોઈ થેન્ક યુ કહેવાની કોઈ જરૂર છે નહીં. બસ મારો એક જ ડ્રીમ છે, મારે 150+ લેબટેક ફોરેન્સિક ને આપણા ગ્રુપમાંથી દેવા છે, બરોબર છે. ચાલો હવે મિત્રો માઇન્ડસેટ ક્લિયર કરવો છે. ડર જે લાગે છે, બરોબર, એ ક્લિયર કરવો છે. માઇન્ડસેટ ક્લિયર કરવો છે. હવે બધા એમ કે સર આ બધું શું છે? ચાલો હું કહી દઉં. એક ટાર્ગેટ સેટ હોય ને મિત્રો, જો તમે છૂટા છવાયા દોડ્યા જાવશો, તમને ખબર જ નથી રસ્તામાં કેટલું દોડવાનું છે, એટલે અમુક સમય તમને થાક લાગવા મળે, ત્યારે તમને ડર ઉપજે. પણ તમને ખબર જ છે કે મારે અહીંથી 5 જ કિલોમીટર હાલવાનું છે, બરોબર. તો હું મારા ટાઈમ પ્રમાણે ધીરે ધીરે હાલ્યો જઈશ ને ત્યાં હું પહોંચી જઈશ.
એક મારો માઇન્ડસેટ ક્લિયર થયો ને કે ભાઈ મારે અહીંયા પહોંચવાનું હતું, હું પહોંચી ગયો. પણ એ 5 ના 50 કિલોમીટર દોડ્યો પણ છતાં પણ મારે ટાર્ગેટ જ ક્લિયર નથી, તો કઈ રીતે હું માઇન્ડસેટ ક્લિયર કરી શકી? આ વસ્તુ આપણી અહીંયા છે. બરોબર? તમે કેટલું કર્યું છે, કેટલું કરવાનું છે ને કેટલું કરવાનું હતું, એક બોર્ડર સેટ કરેલી છે મિત્રો, તો તમે ક્લિયર થઈ શકશો. જેમ કે ચાલો હવે હું તમને કહું, 120 માર્ક્સનું તમારું શું છે? ટેકનિકલ સબ્જેક્ટ છે. બરોબર ને? 120 માર્ક્સનો એકવાર તમે કરી લીધો છે, કન્ફર્મલી કોન્સેપ્ટ ક્લિયર કરી લીધો છે, પ્લસ મિત્રો તમે 5 વાર રિવિઝન માર્યું છે, તો જલસા કરો. તમે તમારો ટાર્ગેટ પૂરો કરી લીધો છે, 5 વાર રિવિઝન મારી લીધું છે ને એકવાર તમે કોન્સેપ્ટ પહેલી વારમાં તમે સમજી લીધા છો. જો આટલું કર્યું છે તો તમે તમારા 100% આપી દીધા છે. હવે ઉપર જેટલું પણ કરો છો એટલું બધું પ્લસમાં જાય છે. સમજાય છે મિત્રો? સમજાય છે? હવે એનાથી ઉપર જેટલું પણ જાય છે એટલું બધું જ પ્લસમાં જાય છે. તો હવે ટેકનિકલ સબ્જેક્ટની બાબતમાં જેટલા લોકોને ડર લાગે છે, જેટલા લોકોને કન્ફ્યુઝ છે, બરોબર, એ બધાને હું વસ્તુ કહું, તમે એકવાર કોન્સેપ્ચ્યુઅલ બધું ક્લિયર કરી લીધું છે અને ત્યાર પછી તમે 5 વાર રિવિઝન કરી લીધું. સોરી મિત્રો, ત્યાર પછી 5 વાર તમે રિવિઝન કરી લીધું છે, તો હવે તમારે કોઈ પણ પ્રકારે ડરવાની જરૂર નથી. તમે તમારો ટાર્ગેટ પૂરો કર્યો. હવે ઉપર જેટલું કાંઈ કરશો, 5 ની જગ્યાએ તમે 10 વાર કરો છો તો એ તમારી માટે પ્લસ પોઈન્ટ છે. ક્લિયર? ઓકે સર, ઓકે ક્લિયર. ચાલો સર, જે આગળ તો એવી જ રીતે મિત્રો તમારે 60 નું મેથ્સ પ્લસ રીઝનિંગ, મેથ્સ પ્લસ રીઝનિંગ, બરોબર. ત્યારબાદ 10 નું બંધારણ, 10 નું ઇંગ્લિશ ગુજરાતી બંધારણ. બહુ ગરમી થાય છે મિત્રો, જો ફેન શરૂ કરો ને તો આમાં અવાજ આવે પાછો, એટલા માટે મારે રાખવું પડે. 10 નું કરંટ અફેર્સ, બરોબર. મેથ્સ રીઝનિંગ ની અંદર હોલ સિલેબસ તમે મિત્રો એકવાર કરી લીધો છે, બરોબર છે. પછી ઓન એન એપ્રોક્સ 5-6 વાર રિવિઝન માર્યું, બરોબર. પણ આ ખાલી આ રિવિઝન ઇનફ નથી. હવે તમને મિત્રો 12 થી કોઈ પણ એક્ઝામમાં પૂછાયેલો દાખલો, જેમ કે તમે આની અંદર ટકાવારી ચેપ્ટર કર્યું, બરોબર, એકવાર કોન્સેપ્ટ ક્લિયર કરી લીધો, 5-6 વાર રિવિઝન મારી લીધું, અને હવે મિત્રો તમને કોઈ પણ એક્ઝામમાં, જેમ કે હમણાં કોઈ એક્ઝામ લેવાની, આજે સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ લેવાશે, બરોબર. એમાં ટકાવારીનો પ્રશ્ન આવ્યો ને એ તમે જોયો ને તમે સોલ્વ કરી શકો છો, તો તમારો આ ઇનફ છે. પણ હજી કાંઈ કોમ્પ્લિકેટેડ રહે છે મિત્રો, તમારે સોલ્વ કરવામાં કાંઈક ખૂટે છે, તો તમારે જેમાં 5 ની જગ્યાએ 10 કરવાની જરૂર છે. ક્લિયર કે નહીં? બરોબર છે. એવી જ રીતે મિત્રો બંધારણની અંદર બધા આપણે લેક્ચર પૂરા કરી લીધા. તો બધા લેક્ચર જોશો ને તો મિત્રો કોન્સેપ્ટ ક્લિયર થશે. હાથે વાંચવા બેઠશો તો ઘણા મિત્રોને પૂછજો, કારણ કે આપણે નવા છીએ ના ફિલ્ડમાં, બરોબર. લેક્ચર થઈ જાય પછી મેં તમને શહેજાદ કાજી સાહેબની અને આઈસી વાળાની બુક તમને આપી છે, બરોબર. એની અંદરથી તમારા સિલેબસના જે કઈ 10 ટોપિક છે એટલા તમારે મિનિમમ 5 વાર કરી લેવા પડશે, બરોબર છે. ટોટલ આટલું કરશો એટલે તમે ક્લિયર. ઇંગ્લિશ ગુજરાતી કરંટને આપણે કાંઈ જ નહીં કરીએ, બરોબર છે મિત્રો. ચાલો, હવે આ બધી વસ્તુ મિત્રો તમને ક્લિયર થઈ જાય તો હવે મિત્રો બધા મિત્રોને એકવાર હું તમને ફરીથી કરાવી દઉં. આટલો આપણો સિલેબસ છે, આ સિલેબસ થઈ જાય. મોક ટેસ્ટ મિત્રો જેટલી હું મૂકી શક્યો છું એટલી મેં મોક ટેસ્ટ મૂકી છે, હજી જેટલી મૂકી શકીશ એટલી હું ટ્રાય કરીશ મિત્રો, બરોબર છે. પછી CBRT ની મોક ટેસ્ટ મિત્રો એકવાર આપી દેજો. બધા જ મિત્રો પોતાની તબિયતનું ધ્યાન રાખજો મિત્રો, બરોબર છે. અને આપણે એક્ઝામ માટે પૂરી રીતે સજ્જ હોવા જોઈએ, તૈયાર હોવા જોઈએ. આપણે યુદ્ધમાં જવાનું જ છે, બરોબર છે. આપણી પાસે એનો કોઈ બીજો વિકલ્પ છે નહીં મિત્રો, બરોબર છે. ચાલો, વધારે કઈ ના કહેતા આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.